બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તારીખ 16/7ના રોજ ડીસા તાલુકાના સુથિયા ગામના અમૃતભાઈ દેવી પૂજક જેઓ પોતાની પત્ની સાથે ધાનેરા ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે ડીસા રોડ ઉપર આવેલ પરિવાર મોલની આગળના ભાગમાં આખલાની અડફેટમાં આ દંપતી આવી જતા બાઇક પરથી પડી જતા અમૃતભાઈ દેવી પૂજકનું કરુણ મોત નીપજ્યું હતું। જેઓના સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે ધાનેરામાં જાહેર માર્ગો પર આખલાઓનો આતંક અવારનવાર જોવા મળી રહ્યો છે ત્યારે ધાનેરામાં આવેલ ડીસા રોડ પર એક આખલાના અડફેટમાં આ બાઇક ચાલક આવી જતા સુથિયા ગામના રહેવાસી અમૃતભાઈ ડાયાભાઈ દેવી પૂજકનું કરુણ મોત નીપજ્યું હતું અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ધાનેરા નગરપાલિકામાં અવારનવાર આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી છે અને મીડિયામાં પણ અનેકવાર પ્રેસ નોટ છાપવામાં આવી છે, પરંતુ ધાનેરા નગરપાલિકાને આ બાબત ધ્યાનમાં આવતી નથી। ત્યારે આ અમૃતભાઈનો રખડતા આખલાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક રખડતા આખલાઓનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે, નહીતર ફરી કોઈ બેટીના પિતા કે માતા ના ગુમાવવી પડે, જેથી ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક રખડતા આખલાઓને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તે જરૂરી છે।